નવસારી જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો છે। પવન સાથે વરસાદ આવતા ચીખલી વાંસદા તાલુકાના ગામડાઓમાં તારાજી સર્જાઈ। ચીખલીમાં સરકારી અનાજના ગોડાઉનમાં એક તરફના શેડના પતરા ઉડી ગયા। ગોડાઉનની દિવાલ ધરાશાયી થતાં ઘઉં ચોખા પલળ્યા છે। ઘઉં અને ચોખાનો 277 ટનથી વધુનો જથ્થો પલળ્યો। ચીખલી પ્રાંત મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। પુરવઠા અધિકારીએ ટેલિફોનિક માહિતી મેળવી। નવસારી જિલ્લામાં ગત રાત્રે તાટકેલા વાવાઝોડાએ તારાજી સર્જી છે। ખાસ કરીને આદિવાસી પંથકના ચીખલી અને વાંસદા તાલુકામાં મોટી હોનારતો સર્જાઈ છે, જેમાં ચીખલી તાલુકામાં આવેલ આ સરકારી અનાજનું ગોડાઉન છે, એ ગોડાઉનના તમામ પતરા જે છે એ ઉડી ગયા હતા અને દિવાલ પણ ધરાશયી થઈ ગઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગોડાઉનના અંદર જે અનાજની ગુણીઓ મૂકી છે એ ઘઉં અને ચોખા જે ગરીબોને આપવાનું જે અનાજ હોય છે, કંટ્રોલમાં અનાજ પહોંચાડાતું હોય છે, એ 277 ટનથી વધુનું આયરું અનાજ હતું જે વરસાદમાં પલળી ગયું છે અને હજી પણ આ અનાજને ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી। ચીખલી પ્રાંત અને મામલતદારે વિઝિટ કરી છે, પરંતુ જિલ્લા પુરવઠા અધિકારી હજી સુધી અહીં પહોંચ્યા નથી અને તેના કારણે આ કાર્યવાહીમાં વિઘ્ન પડતો હોય એવું લાગી રહ્યું છે। જો કે જે સરકારી અનાજના જે ગોડાઉન મેનેજર છે એમણે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી મળી છે અને એમના દ્વારા આ જે અનાજ જે છે પહેલા તો એને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે અને પછી સર્વે કરવામાં આવશે કે કેટલું અનાજ વાપરી શકાય એવું છે। પરંતુ આ દિવાળીના તહેવારો આવી રહ્યા છે એ સમયે આ અનાજ પલળી જતા ગરીબોને હાથમાં આવેલો કોળિયો છીનવાય એવી પરિસ્થિતિ બની છે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।